કહેવાય છે કે એક દિવસ નારદજી કે ફરતા ફરતા કૈલાસ પર્વત પર ભગવાન શિવજી અને મા પાર્વતીજીના દર્શન કરવા માટે ગયા. પણ કે મા પાર્વતીજીના દર્શન થયા અને શિવજી ક્યાંય દેખાણા નહીં. એટલે નારદજીએ માતા પાર્વતીજીને પૂછ્યું કે મા, તમે એકલા કેમ બેઠા છો? ભગવાન શિવજી કેમ ક્યાંય દેખાતા નથી? એ ક્યાંય બહાર ગયા છે? ત્યારે મા પાર્વતીજી કે ના, એ તો અહીંયા જ ક્યાંક પહાડની ગુફામાં બેસી અને ધ્યાન કરતા હશે. ત્યારે નારદજી કે મા, એ તો દેવોના દેવ મહાદેવ છે, એ વળી કોનું ધ્યાન કરતા હશે? એમાં તમે જાણતા હો તો મને બતાવો ને. ત્યારે પાર્વતીજી કે ના, એ તો મેં ક્યારે ભગવાનને પૂછ્યું નથી, એટલે હું પણ જાણતી નથી. ત્યારે નારદજી કે એ તો ઠીક માં, પણ એ ગળામાં રૂઢ માળા અને ખોપડીઓની માળા જે પહેરે છે, એ ખોપડીઓ કોની છે એ તો તમને ખબર હશે ને માં? તો એ તો મને બતાવો કે ખોપડીઓની માળા કેમ પહેરે છે અને એનું રહસ્ય શું છે, તે બતાવો. આજ મને જાણવાની માં એવી જિજ્ઞાસા થઈ છે, એટલે હું આપની પાસે આવ્યો છું. ત્યારે માં પાર્વતીજી કહે છે કે નારદજી, એ તો પણ મેં ક્યારે ભગવાનને પૂછ્યું જ નથી, એટલે મને પણ ખબર નથી. પણ આજે તમે આવીને એ જાણવાની મારી પણ એક જિજ્ઞાસા જગાડી છે, એટલે આજે શિવજી આવે એટલે પ્રશ્ન કરીને તેનું રહસ્ય હું જાણીશ. પછી નારદજી તમે આવજો એટલે હું તમને જણાવીશ. નારદજી કે ઠીક છે. એમ કહીને નારદજી કે નારાયણ નારાયણ કરતા ત્યાંથી ચાલતા થયા. પણ માતા પાર્વતીજીના મનમાં કે આ રહસ્ય જાણવાનો પ્રશ્ન માને ઘોળાવા લાગ્યો. એટલે શિવજીની વાટ જોવે છે અને મનમાં વિચાર કરે છે કે આજ શિવજી પાસેથી જરૂર આ રહસ્ય જાણવું છે, કારણ કે હું શિવજીની સાથે રહેવા છતાં આ રહસ્યને જાણતી નથી, કેમ કે મને જાણવાની જિજ્ઞાસા નહોતી. પણ આજે નારદજી આવી અને મારી જિજ્ઞાસા જગાડી, એટલે આજે જરૂર એ રહસ્ય જાણવું છે. એમ માં પાર્વતીજી વિચાર કરે છે ત્યાં કે ભગવાન શિવજી આવ્યા ને રમણીય એવા કૈલાસના શિખર ઉપર બેઠા. ત્યારે કે માં પાર્વતીજી ભક્તિપૂર્વક પ્રણામ કરી અને ભગવાન શિવજીની સામે બેસી અને માં પાર્વતીજી પ્રશ્ન પૂછે છે. તો પુરાણોમાં ઉલ્લેખ છે કે માં પાર્વતીજી શિવજીને કહે છે કે હે નાથ, આજ હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે શિવજી કહે છે કે કહો ને દેવી, શું પ્રશ્ન છે? ત્યારે માં પાર્વતીજી કહે છે કે હે નાથ, તમે આટલી બધી આ ગળામાં રૂઢ માળા અને ખોપડીઓની માળાઓ ધારણ કરી છે, તો પ્રભુ એ ખોપડીઓ કોની અને તમે શા માટે પહેરી છે? આપ મને કૃપા કરી અને એનું રહસ્ય સમજાવો ને. ત્યારે ભગવાન શિવજી હસતા શેરે માં પાર્વતીજીને કહે છે કે હે દેવી, મારા ગળામાં જેટલી ખોપડીઓ છે એ ખોપડીઓ તમારી છે, કારણ કે તમે આટલા જન્મ ધારણ કર્યા છે મને મળવા માટે, એટલે તમે મને અતિ પ્રિય છો, એટલા માટે મેં તમારી ખોપડીઓને ગળામાં ધારણ કરી છે. ત્યારે માં પાર્વતીજી કહે છે કે હે પ્રભુ, તમે મારા જન્મનું અને ખોપડીઓનું રહસ્ય બતાવ્યું, પણ પ્રભુ તમારી ખોપડીઓ ક્યાં ગઈ તેનું રહસ્ય મને બતાવો ને. ત્યારે શિવજી કહે છે કે હે દેવી, એ તો જેનો જન્મ થયો હોય તેની ખોપડીઓ હોય, મારો જન્મ જ થયો નથી, એટલે મારી ખોપડીઓ ક્યાંથી હોય કે હું તમને બતાવું? કારણ કે હું અજર અમર અવિનાશી છું, એટલે મારો જન્મ જ નથી.
આવો શિવજી પાસેથી જન્મનું રહસ્ય જાણીને માતા પાર્વતીજી શિવજીને કહે છે કે પ્રભુ, હું તમારી અધાજ્ઞા હોવા છતાં મારા આટલા જન્મ થયા અને આપ અજર અમર અવિનાશી રહ્યા છો, તો પ્રભુ આજ મને એ અમર તત્વ અને આત્મા પરમાત્માના બોધનું રહસ્ય સમજાવો અને એનો મહિમા જણાવો. આ વખતે માતા પાર્વતીજીનો જિજ્ઞાસા ભર્યો કે પ્રશ્ન સાંભળી અને શિવજી કહે છે કે હે દેવી, આજ તમને આ રહસ્ય જાણવાની જિજ્ઞાસા થઈ છે, એટલે હું જરૂર તમને મહિમા જણાવીશ. કારણ કે દેવી, તમે મારું સ્વરૂપ છો, એટલે તમારી પ્રીતિના કારણે હું અમર તત્વ અને આત્મા પરમાત્માનો બોધ જરૂર આપીશ. પણ દેવી, આ બધા જીવ જંતુ કે પશુ પક્ષી હોય ત્યાં એ વાત ન કહેવાય. એના માટે તો એકાંત જોઈએ. એટલે આપણે એકાંતમાં જઈએ એમ કહીને કે શિવજી નંદી ઉપર બેઠા અને મા પાર્વતીજીને સાથે બેસાડ્યા અને ત્યાંથી કે ચાલતા નીકળ્યા અને જ્યાં અમર ગુફા છે તેની બાજુમાં ગયા. ત્યાં પહેલગાંવ આવે છે, પણ કહેવાય છે કે એનું મૂળ નામ તો બેલગાંવ હતું. પણ નંદીને કે ત્યાં બાંધી દીધો અને પછી છોડીને ત્યાંથી શિવજી અને મા પાર્વતીજી કે પેડલ ચાલતા થયા, એટલે બેલગાંવનું નામ પહેલગાંવ થયું. પછી શિવજીના માથા પર ચંદ્રમા જે હતા એ ચંદ્રમાને કે ચંદનવાડીમાં અલગ કરી દીધા ને પછી તેમના માથા ઉપરથી ગંગાજીને પણ પંચરણીમાં છોડી દીધા. પછી કંઠ આભૂષણ સર્પોને શેષનાગ ઉપર છોડી દીધા, એટલે આ પડાવનું નામ શેષનાગ પણ પડ્યું. પછી બીજો પડાવ ગણેશજીનો પડે છે. આ સ્થાન પર ભગવાન શિવજી તેમના પુત્ર ગણેશજીને પણ છોડી દીધા. ત્યાં મહાગુણોનો પર્વત પણ કહેવામાં આવે છે. પછી વિશ્વઘાટીમાં વિષુ નામના કીડા પણ ત્યાગી દીધો. આ પ્રકારે કે શિવજીએ જીવનદાહીના 5 તત્વ એટલે પંચ તત્વોને એનાથી અલગ કરી દીધા. પછી કે ચાલતા અમર ગુફા બાજુમાં ગયા. ત્યાં કંઈક વૃક્ષનું ઝાડ હશે, ત્યાં જઈને બેઠા ને પછી શિવજીમાં પાર્વતીજીને કહે છે કે હે દેવી, હું તમને અમર તત્વ અને આત્મા પરમાત્માના બોધ આપું. એટલે કે અમર કથા કહું, પણ અમર કથા હું કહેતો હોઉં ત્યારે તમે વચ્ચે હોંકારો આપતા રહેજો. જો તમે હોંકારો આપવાનું બંધ કરશો તો હું પણ કથા બંધ કરી દઈશ. કારણ કે હું આંખો બંધ કરીને તમને અમર કથા સંભળાવીશ, એટલે બીજા કોઈ સાંભળવા ન જોઈએ. કેમ કે આ કથા જે સાંભળે તે અમર બની જાય. એમ કહીને ભગવાન શિવજી અને મા પાર્વતીજીએ કે ગુપ્ત ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં શિવજી અને મા પાર્વતીજી એ બેઠા. એટલે શિવજી અમર કથા શરૂ કરતા પહેલા એક તાળી પાડી, એટલે બાજુમાં જે પક્ષીઓ બેઠા હતા તે પક્ષીઓ ઉડી ગયા ને એની સાથે બીજી પણ ઘટના ઘટી. એટલે કે જે પક્ષીઓ માળામાં ઈંડા મૂક્યા હતા એ તાળી પાડી એટલે એ ઈંડા કે સેવાઈ ગયા. પછી જ્યાં બીજી તાળી પાડી એટલે કે ઈંડા સેવાઈ ગયા અને એને પાંખો આવી. અને કે જ્યાં ત્રીજી તાળી પાડી એટલે કે જેને પાંખો આવી હતી એ બધા ઉડી ગયા, કોઈ રહ્યું જ નહીં. પણ કે એક ઘટના અજાણતા એવી ઘટી ગઈ કે એક સાવ ખોટું ઈંડું હતું. એ ભગવાન શિવજીની પહેલી તાળી પડી એટલે ખોટું ઈંડું સાસું થયું, અને જ્યાં બીજી તાળી પાડી એટલે ઈંડું સેવાઈ ગયું, અને ત્રીજી તાળી પાડી તો તેને પાંખો ફૂટી. પછી શિવજીએ ચોથી તાળી પાડી નહીં
એટલે તે બેઠું રહ્યું. એ શિવજીને ખબર નહીં. એટલે ભગવાન શિવજીએ કે અમરકથા કહેવાની શરૂ કરી અને મા પાર્વતીજી વચ્ચે હોંકારો આપતા જાય છે. આવી રીતે કે કથા ચાલતી જાય છે, પણ કથામાં તો આત્મતત્વ આત્મા પરમાત્માનો બોધ હતો. એટલે તે બોધ ગહન તો હોય જ, એટલે તેમાં અનેરો આનંદ અને પરિપૂર્ણ શાંતિ હોય, એટલે ઊંઘ તો આવે જ. એટલે અમરકથા સાંભળતા સાંભળતા માં પાર્વતીજીને કે ઊંઘ આવી ગઈ. પણ કે શિવજી તો આંખો બંધ કરીને કથા કહેતા હતા, એટલે તેમને પણ ખ્યાલ ન રહ્યો કે પાર્વતીજી ઊંઘે છે. એટલે ભગવાન શિવજી તો કથા કહેતા રહ્યા, પણ જ્યાં હોંકારો બંધ થયો એટલે જે માળામાં બેઠેલા બચ્ચાને પાંખો ફૂટી હતી, તેણે હોંકારો આપવાનું કે શરૂ કર્યું. કેમ કે તેમને થયું કે જો અમરકથા બંધ થઈ જશે તો હું અમરકથા સાંભળ્યા વિના રહી જઈશ. એટલે તેણે પણ હોંકારો દીધો. પણ હોંકારામાં ફેર તો પડે જ, કારણ કે પહેલાં તો હોંકારો મા પાર્વતીજીનો હતો, પછી જે હોંકારો આપ્યો એ પક્ષીનો હતો. એટલે શિવજીને ખબર પડી કે હોંકારામાં કંઈક ફરક છે. એમ વિચારીને કે શિવજીએ આંખો ખોલીને જોયું તો મા પાર્વતીજી તો કે ઊંઘતા હતા. એટલે શિવજીને થયું કે પાર્વતીજી તો ઊંઘે છે, તો કથામાં મને આ હોંકારો કોને આપ્યો હશે. એમ વિચારતા કે શિવજી ચારે દિશામાં જોવે છે, તો સામે પોપટનું બચ્ચું બેઠેલું જોયું. એટલે શિવજીને થયું કે મને કથામાં હોંકારો આ બચ્ચાએ જ આપ્યો હોય, બીજું તો કોઈ છે નહીં. એમ જાણીને કે શિવજી ખીજાણા અને એ બચ્ચાને પકડવા દોડ્યા. પણ એ બચ્ચું અમરતત્વ પી ગયું હતું. એટલે તેમને પણ ખ્યાલ આવી ગયો કે શિવજી મને મારવા માટે આવે છે. એટલે તે તરત જ ત્યાંથી ઉડ્યું ને કે ઉડતા ઉડતા ગંગાજીના કિનારા તરફ ગયું. તો ગંગાના કિનારે કે વ્યાસ ભગવાનના ધર્મપત્ની પાણી ભરવા આવ્યા હતા. એટલે તેમને જોઈ ને પોપટના બચ્ચાને વિચાર આવ્યો, કારણ કે તે અમરકથા સાંભળી ગયું હતું. એટલે તેને પણ જ્ઞાન થઈ ગયું હતું. એટલે તે પોતાનો દેહ છોડી અને જ્યાં વ્યાસ ભગવાનના ધર્મપત્ની કે પાણી ભરતા હતા ત્યાં પાણીમાં પૂરો થઈ અને પ્રવેશી ગયા. ને પછી જ્યાં વ્યાસ ભગવાનના ધર્મપત્નીએ કે પાણી પીધું એટલે તરત જ એ અંદર પ્રવેશી ગયા. ને પછી કહેવાય છે કે એ જ સુખદેવજી મહારાજ રૂપે વ્યાસ ભગવાનના ઘરે એ જન્મા. તો આમાં અનુભવી મહાપુરુષનું કહેવાનું થાય છે કે અમરકથા એટલે જન્મ મરણના કે ચક્રને રોકી શકે એવો કોઈ સંગ હોય, એવી કોઈ કથા હોય તો એ છે સાધુ પુરુષનો સંગ. અને તેમના મુખમાંથી નીકળતી અમૃતની ધારા રૂપી જે સત્સંગ છે એ કથા છે. કારણ કે સત્સંગનો અર્થ જ સત્ય સાપે સ્વરૂપ સંગ. એટલે કે સત્સંગ સાંભળવાથી ખોટા હોય જે સાસા થાય. તો ખોટા એટલે જેને કે ભગવાનમાં ભાવ જ નહીં, એવાને કે સત્સંગમાં ભાવ જાગે. અને જેને ભાવ હોય એ એકાંતિક થઈ અને ઉડી જાય અને પરમાત્મા પાસે પહોંચી જાય. આવો કે સત્સંગનો મહિમા છે. પણ મહાપુરુષો કહે છે કે સત્સંગની ભૂખ લાગવી જોઈએ. જેમ જઠરાગ્નિ કે મંદ પડવાથી મનુષ્ય સમજે છે કે હું બીમાર છું, એટલે તરત જ એવા સાજા થવાનો પ્રયત્ન કરે છે. બસ એવી જ રીતે કે જેને સંત સમાગમ કે સંત દર્શનની ભૂખ નથી લાગતી, ત્યારે એ નથી સમજતા કે મારું સૂક્ષ્મ શરીરનો જઠરાગ્નિ મંદ પડી ગયો છે, તેથી હવે સાવધાન થવાની જરૂર છે. એ પ્રકારની સમજણનો અભાવ એ એના નુગરાપણાની નિશાની છે.
કારણ કે જેને હરિગુરુ શરણમાં ભાવ હોય, જેની ગુરુ ક્રિયા હોય, એ હસતા ન રહે. કેમ કે તેનામાં 3 વાત જોવા મળે છે. એક તો એ ગુરુ દર્શન વિના ન રહી શકે. બીજું, એ ગુરુ વાણી સાંભળ્યા વિના ન રહી શકે. અને ત્રીજી વાત, એ ગુરુ સેવા કર્યા વિના ન રહી શકે. આ જ ગુરુ ક્રિયાના પ્રમાણ છે. તો આ વિડીયો શિવ અને મા પાર્વતીજીની અમર કથા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.